નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે. પ્રાથમિક સુવિધાઓના અત્યારે જે વિકાસના દાવા કરવામાં આવે છે પણ પરિસ્થિતિ અલગ જ છે. એટલા માટે આજે મારે આ ચર્ચા કરવાની જરૂરિયાત પડી છે, કારણ કે પ્રાથમિક સુવિધાઓમાં અત્યારે સૌથી પહેલી બાબત આવતી હોય છે રોડ રસ્તા અને તેની સાથે પાણી અને ગટર. આ મેન અત્યારે હાલતું જે વ્યવસ્થા કહેવાય છે. આપણે દર વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે તો ત્યારે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ નળ, ગટર અને રોડ રસ્તા, કે જે એક પ્રાથમિક જરૂરિયાત હોય છે. પણ તેમાં પણ અત્યારે વચનો ઘણા બધા આપવામાં આવ્યા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સાબિત થઈ. અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ જે પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળે છે, રોડ રસ્તાની ક્યાંક એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે એકવાર બનાવી દેવામાં આવે ને પછી એક જ વરસાદ આવે તેમાં આખો રોડ જ ધોવાઈ જતો હોય છે. પછી ક્યાંક એવી પણ પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે અત્યારે બહુ જ સારામાં સારા અત્યારે ઘર બનાવી દેવામાં આવતા હોય છે, પરંતુ પાણી નિકાલ માટે શું ઘણા બધા એવા બેઝમેન્ટ હજુ પણ છે બોપાલ અને ગુમા સહિતના વિસ્તારોમાં, ક્યાં હજુ પણ ક્યાંક પાણી નિકાળવા માટે પણ અત્યારે તો કયા પ્રકારની વ્યવસ્થા તે એક સૌથી મોટો સવાલ હોય છે. ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને મારે આજે ચર્ચા વિચારણા કરવાની છે, પ્લસ અત્યારે રોડ રસ્તાને લઈને પણ ચર્ચા વિચારણા કરવાની છે. એટલે કે પ્રી મોન્સૂન ઉપર ફોકસ કરવામાં આવે છે, પણ પોસ્ટ મોન્સૂનનું શું તે પણ એક સૌથી મોટો સવાલ છે. અને આ તમામ મુદ્દાઓ પર મારે આજે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર દેવાંશુ પંડિત, કે જેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિષ્ણાત છે. સાથે સાથે અનિલભાઈ જોધાણી અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ પૂર્વ અંગત સચિવ છે. અને સાથે સાથે ભાવિકભાઈ રાજા અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. દેવાંશુજી, શરૂઆત મારે આપનાથી કરવી છે કે જ્યારે આપણે જે આ પરિસ્થિતિની વાત કરીએ છીએ, ઘણી બધી જગ્યાએ એક એવી પણ બાબત જોવા મળતી હોય છે દેવાંશુભાઈ, કે પાણી નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થાઓ હજુ પણ જોવા મળતી નથી. ફ્લેટ્સ એ બધા નવા અત્યારે તો બનાવી દેવામાં આવતા હોય છે, પણ એનો જે બેઝમેન્ટ હોય છે તેમાંથી અત્યારે પાણી કઈ રીતે કાઢવું, કારણ કે ચલો ફ્લેટમાં તો અત્યારે કોઈ વાંધો નથી આવતો, પણ તેના બેઝમેન્ટમાં દરેક વખતે પાણી ભરાઈ જતું હોય છે. ઘણી બધા એવા પણ ઘર અત્યારે તો જે બનાવવામાં આવતો હોય છે કે ઘરમાં અત્યારે તો જે પાણી આવી જતું હોય છે. આપ તે બાબતને કરી તો જોઈ રહ્યા છો સૌથી પહેલા તો, કે પાણી નિકાલ માટેની અત્યારે તો કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ જોવા મળતી નથી. સામાન્ય રીતે બેઝમેન્ટની અંદર જે પાણી ભરાય છે એના માટેના બે કારણો જવાબદાર હોઈ શકે. એક તો બેઝમેન્ટની અંદર આપણે કોઈ પણ પ્રકારના ટોયલેટ અથવા તો એવા ડ્રેનેજ કનેક્શન રાખ્યા હોય તો એનું લેવલ જે છે એ શહેરની મુખ્ય ડ્રેનેજના જે લેવલ હોય એ લેવલ કરતાં જો એ લેવલ નીચું જતું હોય કે એવું કંઈ થતું હોય તો એમાંથી નોર્મલ આપણે ડ્રેનેજ કરવું પણ અઘરું પડતું હોય છે. એવામાં જ્યારે વરસાદનું પાણી ડ્રેનેજમાં ઓવરફ્લો થતું હોય, આપણે ઘણી વખત એવું બને છે કે વરસાદનું જ્યારે પાણીનો ફ્લો વધી જાય અને આપણી જે નોર્મલ સ્ટોર્મ ડ્રેન જેને કહેવાય, કે જે વરસાદી પાણીના નિકાલ માટેની પાણીની જે લાઈનો હોય છે એ લાઈનની કેપેસિટી ઓછી પડે ત્યારે આપણે જે સીવરેજ લાઈનો હોય છે કે જેની અંદર આપણે વેસ્ટ વોટર ટોયલેટનું પાણી આપણું જતું હોય છે, એ લાઈનો પણ મોટી હોય છે. એ લાઈનોમાં ઘણીવાર આપણે એના ઢાંકણા ખોલી દઈએ છીએ, એટલે એ લાઈનોમાં ઓવરલોડ થાય છે અને એ ઓવરલોડના કારણે આવા કોઈ પણ બેઝમેન્ટમાં કે એવામાં જો તમે ટોયલેટ રાખ્યું હોય તો ત્યાં આગળ બેકફ્લો થવાની શક્યતા ખૂબ જ રહે છે. એટલે જો તમે જે પણ જગ્યાએ ગટરો બેકફ્લોના કેસીસ આવે છે એની અંદરનું મુખ્ય કારણ આ હોય છે કે ઓલરેડી ડ્રેનેજ લાઇનનો લોડ હોય જ અને એમાં વરસાદી પાણી નાખવામાં આવે તો આ એક પ્રશ્ન થઈ શકે છે. બીજું, બેઝમેન્ટની અંદર પાણી ભરાવા માટેનું કારણ એ હોય છે કે રેમ્પની અંદર જે વરસાદ પડે તો એ રેમ્પમાં થઈને અંદર જાય બેઝમેન્ટની અંદર, તો બેઝમેન્ટમાંથી પાણીના નિકાલ માટે તમારી પાસે કોઈ સમ્પ અને મોટરની વ્યવસ્થા એટલે કે પંપની વ્યવસ્થા તમારી પાસે હોવી જોઈએ. તો એ તમે જેવો વરસાદ પડે એની અંદર ઓટોમેટિક અમુક લેવલે જો પાણી ભરાય સમ્પની અંદર તો એ તરત જ પંપ ચાલુ થઈ જાય અને બેઝમેન્ટમાં જતું બધું પાણી બહાર ઠાલવી દેવામાં આવે રોડ ઉપર, તો એ સંજોગોની અંદર બેઝમેન્ટની અંદર પાણી ના ભરાય. અને આ બધું ના હોય અને એ ઉપરાંત જ્યારે તમારા પ્લિન્થ લેવલ ઓછું હોય, જ્યારે ફ્લેટનું પ્લિન્થ લેવલ ઓછું હોય તો આ બધા સંજોગોની અંદર બેઝમેન્ટની અંદર પાણી ભરાય છે. એના મેં ઉપાય પણ જણાવ્યા આપને.
બિલકુલ બિલકુલ. અને અત્યારના સમયમાં બીજું એક બાબત એ પણ છે અનિલભાઈ, આપને એક આ પ્રશ્ન કે ઘણીવાર પ્રી મોન્સૂન ઉપર બહુ જ ફોકસ કરવામાં આવતું હોય છે, પણ પ્રી મોન્સૂન પછી જ્યારે પોસ્ટ મોન્સૂનની જ્યારે બાબત આવતી હોય છે તો ક્યાંક તેને લઈને અત્યારે સવાલ જોવા મળતા હોય છે અનિલભાઈ, કે અત્યારે કોઈ વ્યવસ્થા અત્યારે પ્રોપર છે કે નહીં. ચલો પ્રી મોન્સૂન તમે કરી દીધું, શું કર્યું એ ખબર નથી, પણ પોસ્ટ મોન્સૂન ઉપર પણ અત્યારે ક્યાંક ધ્યાન આપવામાં આવતું નથી. તેને પણ આપ કઈ રીતે જુઓ છો? જી યજ્ઞભાઈ, આપની વાત પ્રમાણે જે પ્રી મોન્સૂન કામગીરી અને પોસ્ટ મોન્સૂન, આ બંને કામગીરી એકબીજાની પૂરક કામગીરી હોય છે. પ્રી મોન્સૂન એક્શન પ્લાન જે તે સરકારમાં જે તે તંત્ર દ્વારા 4 મહિના મોન્સૂનના પીરિયડ પહેલા પ્રારંભ થતો હોય છે. જેમાં આપ સૌ જાણીએ છીએ કે એ સમયની અંદર ઓછામાં ઓછી કેઝ્યુલિટી થાય, 0 કેઝ્યુલિટીના બેઝ ઉપર, અને પબ્લિકને ઓછામાં ઓછી તકલીફ પડે, એ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન એક્શન પ્લાન સિટીમાં અને શહેરો, ગામડાઓની અંદર, તાલુકા, જિલ્લામાં બનાવાય છે. એમાં મુખ્યત્વે જે કામગીરી કરવામાં આવે છે, તો ધારો કે નાના મોટા ડેમ હોય તો ડેમના દરવાજા ખોલવાના હોય, તેનું ઓવરઓલિંગ કરવાનું, એવું ડેમની કામગીરીમાં આવે છે. એ પ્રમાણે શહેરની ડ્રેનેજ સિસ્ટમ હોય તો ડ્રેનેજ સિસ્ટમની અંદર એની સ્ટ્રોમ વોટર લાઇનની, કેચપીટોની સફાઈ કરવાની કામગીરી આવે. ભયજનક ઝાડ હોય એ ઝાડનું ટ્રીમિંગ કરવું, ઝાડ ન પડે હવે ભયજનક હોર્ડિંગ ઉતારી લેવાના હોય છે. આ પ્રકારના. અને બીજું જરૂરી જે કંઈ એ સમયે ઇમરજન્સી ઊભી થાય, વરસાદી પાણીના નિકાલ માટેના પંપો, અત્યારે તો ડીવોટરિંગ ફાસ્ટ પંપો આવી ગયા છે, વરણુ પંપ આવેલા છે, એવા પંપોની વ્યવસ્થા જ્યાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન ફેલ્યોર જાય તો આવા પંપોનો ઉપયોગ કરવાના, એવા પંપોને વર્કિંગમાં રાખવાના. અંડરપાસની અંદર જેમણે હમણે દેવાંશુભાઈએ વાત કરી કે જે રીતે સેલરમાં પાણી ભરાય, એ જ રીતે અંડરપાસોમાં પણ પાણી ભરાય. તો એ અંડરપાસોના પાણીના નિકાલ માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવું અને એના પંપોને કાર્યરત કરવા, આ જે કાર્યવાહી છે બધી પ્રી મોન્સૂન એક્શન પ્લાન દરમિયાન તંત્ર દ્વારા તૈયારીના ભાગરૂપે કરતું હોય છે. ત્યારે ભારે વરસાદ પછીની જે પોસ્ટ મોન્સૂન કામગીરીમાં મોટા પ્રમાણની અંદર જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પાણી ભરાઈ જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, તો આવા સમયે જ્યારે તંત્ર દ્વારા જે કંઈ પ્રી મોન્સૂનમાં સ્ટ્રોમ વોટર લાઇનોની યોગ્ય સફાઈ થઈ હોય તો પાણી તરત નિકાલ થાય છે. તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવે છે. નદીનું લેવલ છે એનું મોનિટરિંગ કરીને મેન્ટેન કરવું, આ તમામ પ્રશ્નો જ્યારે પોસ્ટ મોન્સૂન, અને રસ્તાઓ જ્યારે તૂટતા હોય તેનું તાત્કાલિક સમારકામ કરવું, જ્યારે પૂરની સ્થિતિ સર્જાય અને લોકો ભરાઈ જાય તો એ લોકોને એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો તાત્કાલિક ઉપયોગ કરવો. બીજો એક સવાલ એ પણ છે ને અનિલભાઈ, પોસ્ટ મોન્સૂનની વાત કરી, પણ પોસ્ટ મોન્સૂનમાં સૌથી મહત્વનો બાબત એ જોવા મળતી હોય છે કે વરસાદ ચાલુ હોય ત્યારે એક બાજુ રોડ બનાવી દેવામાં આવતા હોય છે. બીજી એક બાબત એ પણ અત્યારે તો જોવા મળતી હોય છે કે ઘણીવાર વરસાદ પડી જાય પછી ડ્રેનેજનું જે પાણી છે, એટલે કે જે ડ્રેનેજનો અત્યારે તો જે પાણી છે અને પીવાનું પાણી છે, એ બંને મિક્સ અત્યારે તો થઈ જતું હોય ને તે પ્રમાણેની પણ પરિસ્થિતિ સામે આવતી હોય છે. તો એવું તો કયું અત્યારે તો જે પોસ્ટ મોન્સૂનની જે કામગીરી કરવામાં આવતી હોય છે કે તેના કારણે આ પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે? વરસાદ પડવાના કારણે રસ્તાઓ તૂટતા હોય છે. તો આ રસ્તાઓ જે ટાઈમે વરસાદના કારણે તૂટે છે તો તાત્કાલિક તો તમે એને બ્યુટ્યુમિન વાપરીને ડામરથી કરી શકતા નથી હોતા. તો એવા સમયે લોકો વેટમિક્સનો ઉપયોગ કરતા હોય છે. મોટા ખાડાની અંદર પેવર બ્લોક વગેરે નાખીને વેટમિક્સથી રસ્તા મોટરેબલ કરતા હોય છે. મોટરેબલ શબ્દ વાપરું છું. અને કોઈક જગ્યા જ્યાં જરૂરિયાત ત્યાં હોય, આ લોકો કોલ્ડ મિક્સ સિસ્ટમનો સરકારી તંત્રની અંદર ઉપયોગ કરીને રસ્તાને મોટરેબલ કરવાની તંત્ર દ્વારા ગોઠવણ કરવામાં આવે છે. સવાલ એ થાય છે કે જ્યારે ચોમાસા દરમિયાન વરસાદી પાણીની લાઈનો જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે જે વોટર સપ્લાયની જે નાની મોટી લાઈનો ચાલી વગેરે સ્લમ વિસ્તારની હોય એમાં બ્રેકડાઉન હોય તો એવા સમયે લીકેજીસને કારણે એ પાણીની અંદર કોન્ઝમિટન્ટ થવાનું, એટલે કે ભેળસેળ થવાના કારણે આરોગ્યના પ્રશ્નો ઉપસ્થિત થવાની સમસ્યા ઊભી થાય છે. તો આવા સ્પોટો લગભગ મોટાભાગે જે તે સંસ્થા, કોર્પોરેશન હોય કે સરકારની અંદર આ આઈડેન્ટિફાઈ થતા હોય છે કે આવા ટાઈમે આ ચાલીઓમાં થશે. તો એવા જગ્યાએ ક્લોરિનેશન ટેસ્ટની સિસ્ટમ કરવામાં આવે છે અને ક્લોરિન માપવામાં આવે છે. જો ક્લોરિનનું અને એનું પ્રમાણનું વધારે એ પ્રમાણે ન હોય તો ક્લોરિનની ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન કરી અને લોકોને અપીલ બી કરવામાં આવે છે કે તમે ચોમાસા દરમિયાન પાણી ઉકાળીને વાપરો. જી બિલકુલ. સ્પોટ આઈડેન્ટિફાઈની વાત કરી તો એની ઉપર પછી આવું છું, પણ સવાલ અત્યારે ભાવિકભાઈ એ પણ થતો હોય છે ને કે પ્રાથમિક સુવિધાઓનું વચન તો આપવામાં આવતી હોય છે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ સાબિત થતી હોય છે. શું કહેશો આપ? એકચ્યુઅલી
યજ્ઞભાઈ, આપણે આની પહેલા પણ અનેક વખત વાત કરી છે પ્રી મોન્સૂન ને લઈને, ઇવન રોડ રસ્તા એ બધાને લઈને. અને આપણે જોઈએ છે ઘણા વર્ષોથી આ સમસ્યાઓ છે. માન લો કે એક વાર એ સમસ્યા થઈ હોય, કોઈ વખત અચાનક વધારે પડતો વરસાદ પડ્યો હોય ને આ સમસ્યા થઈ હોય તો આપણે સમજી શકીએ કે એનો એ છે. પણ એવો વરસાદ ના પડ્યો હોય છતાં પણ પાણી ભરાઈ જાય, અને પાણી ભરાઈ ગયેલા જે છે આ આપણે લેટેસ્ટ હમણાંના વરસાદમાં જોઈએ, જે ભલે બધા કહેતા હોય કે બહુ વધારે વરસાદ હતો, પણ એના પછી પણ 5 દિવસ સુધી એ સોસાયટીઓમાં વરસાદી પાણી રહ્યું, એનો નિકાલ ના થઈ શકે. એટલે જ્યારે આ આડેધડ જે કન્સ્ટ્રક્શન્સ થાય છે એના સાથે સાથે તમે પાણીનું, ગટરનું, આ બધા વરસાદી પાણીના નિકાલનું, આ બધા બાબતોને કેમ ધ્યાનમાં નથી રાખતા, એ એક સૌથી મોટો સવાલ છે. ઘણી વખત એવું બને છે કે કેટલીક સોસાયટીઓ વર્ષો પહેલા બની હોય અને એનું ગટરનું લેવલ ને બધું બરાબર હોય, પણ એની આગળ પાછળ ક્યાંક એવું કન્સ્ટ્રક્શન થઈ જાય કે એનાથી ઊંચું હોય તો એ લોકો આ સમસ્યાનો સામનો કરતા હોય છે. પણ જે અંડરપાસ જે છે, અંડરપાસમાં જેમ કે મીઠાખડી અંડરપાસ છે, ત્યાં તો બે ગટર લાઈન ત્યાં નાખવામાં આવી છે. પણ આમ છતાં બી સેજ વરસાદ પડે અને એ બંધ કરી દેવું પડે છે, કારણ કે એ ગટરો બેક મારે છે. કારણ કે ગટરના પાણીના નિકાલની જે જગ્યા છે ત્યાં કન્સ્ટ્રક્શન થઈ ગયા છે, એટલે એની કોઈ નિકાલ નથી. હવે રિવરફ્રન્ટ થી, એટલે કે સાબરમતી થી જો આટલું નજીક જો આ અંડરપાસની આવી પરિસ્થિતિ હોય તો સવાલ એ થાય કે આટલા લર્નેડ લોકો કોર્પોરેશનમાં હોય, વહીવટી તંત્રમાં હોય, પણ પ્લાનિંગ ના બાબતમાં આટલું બધું બેદરકારી જોવા મળે અથવા તો આટલું બધું લૂપ હોલ્સ જોવા મળે, એ બહુ વિચિત્ર બાબત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા માટે સવાલ એ થતો હોય છે કે પ્લાનિંગ અત્યારે તો પ્રોપર કરવું બહુ જરૂરી છે. દેવાંશુભાઈ, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થતી હોય છે તો ત્યારે ઘણી બધી વાર જ્યારે આ રોડ રસ્તાને લઈને અત્યારે તો જે બાબત જોવા મળી, પ્લસ જે અત્યારે તો પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા છે ને બીજી બાજુ પીવાના પાણીની પણ અત્યારે તો જે સપ્લાય થતો હોય છે, એ બંનેમાં પણ ક્યાંક અત્યારે તો મિક્સિંગની બાબત સામે આવતી હોય છે. તો એવું કહી શકાય ખરી કે ના પહેલેથી જ અત્યારે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર પ્લાનિંગની સાથે જો કરવામાં આવે, ઓર એલ્સ એક એવી પણ બાબત આમાં જોવા મળે ને કે જો તમે અત્યારે તો એક રોડ બનાવો છો તો એ જે બંને પાઇપલાઇન છે ભેગી રાખો એના કરતાં બંનેને અલગ અલગ રાખીને પણ અત્યારે કામ સારી રીતે થઈ શકે. જો કદાચ ન કરવાના કારણે ક્યાંક બ્રેકડાઉન થાય તો પછી અન્ય પાણી તો અત્યારે તો ના મિક્સ થાય ને તેના કારણે ક્યાંક રોગચાળો પણ ન ફેલાય. તો આપ એ પ્લાનિંગને લઈને પણ શું કહેશો? એટલે આ બધા માટે CPHEO મેન્યુઅલ સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે અને નેશનલ બિલ્ડિંગ કોડ એના પણ લેટેસ્ટ વર્ઝન, બધાની અંદર બહુ સ્પષ્ટ ગાઈડલાઈન આપેલી છે. પાણીની લાઈન અને ગટર લાઈન જે છે રોડની બને ત્યાં સુધી વિપરીત દિશાની અંદર હોવી જોઈએ. સામાન્ય રીતે પાણીની લાઈન ઉપર હોય અને ગટરની લાઈન છે એની ડેપ્થ વધારે હોય. એટલે આ બધા સંજોગોની અંદર ગટરમાંથી કંઈ પણ લીકેજ થાય તો એ પાણીની લાઈન સુધી ઉપરની દિશામાં અને રોડ ક્રોસ કરીને સામેની દિશામાં ઉપર સુધી ના પહોંચે, એ પ્રકારની બેઝિક સમજ છે. આ કોઈ પણ જેને કહેવાય ને કે સામાન્ય સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો હોય ને કોડ વિશેની જેની પાસે પ્રાથમિક માહિતી હોય એ લોકો પણ આ ડિઝાઇનના પ્રિન્સિપલ્સ જાણે છે. પણ જ્યારે એકચ્યુઅલ ફિલ્ડમાં ડિઝાઇનનું કામ આવે છે ત્યારે એ પીસમિલમાં થાય છે, ટુકડે થાય છે. એટલે કે એક એરિયાની અંદર જ્યારે પાણીના સપ્લાયની જરૂર હોય ત્યારે એ એરિયાની સપ્લાય લાઈન નાખી હોય, એ પછી શહેરનો જેમ વિસ્તાર થતો જાય એમ એની અંદર બીજી લાઈનો જોડાતી જાય અને એ વખતે જ્યારે આખી સિસ્ટમ નવી નખાતી જાય છે ત્યારે એ બેઝિક મિનિમમ જે પાઇપોની સાઇઝો અને એના હિસાબે કામ કરવામાં આવે છે, પણ એનું સમગ્રતાએ રીઇવેલ્યુએશન થતું નથી. આ ઉપરાંત GISની અંદર કે એની અંદર પાઇપો ક્યાં આવેલી છે, કઈ પાઇપો વર્કિંગ છે, આ બધા વિશેની અપડેટેડ માહિતી નથી હોતી. સામાન્ય રીતે કોઈ પણ ટેન્ડરની અંદર એઝ બિલ્ટ ડ્રોઈંગની પ્રોવિઝન હોય છે, એટલે કે તમે જે પ્રમાણે કામ કર્યું એ પ્રમાણેના ડ્રોઈંગ તમારે અપડેટ કરવાના. એટલે કે ડિઝાઇનરે કોઈ ડ્રોઈંગ આપ્યા હોય એનાથી જ્યારે તમે કામ કરતી વખતે કોઈ કારણસર લેવલમાં ફેરફાર આવ્યો, કોઈ કારણસર કોઈ વચ્ચે કંઈ નડતર હોય એના કારણે તમે પાઇપ નીચેથી અથવા ઉપરથી લીધી, તો આ બધા વસ્તુના રિવાઇઝ લેવલો
લેવલો સાથે તમારે ડ્રોઈંગ બનાવીને કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવે છે, અને એ જવાબદારી પીએમસીની અને ડિપાર્ટમેન્ટની પણ રહે છે કે આ અંગેના ડ્રોઈંગ અપડેટ થાય. અને આ અપડેટ થયેલા ડ્રોઈંગને જો તમે જીઆઈએસમાં નાખો તો કોઈ પણ અધિકારી પાસે અથવા તો એન્જિનિયર પાસે આ માહિતી અપડેટેડ હોઈ શકે. અને એ અપડેટેડ માહિતી હોય તો પછી કોઈ પણ પ્રકારનું આગળ કામ કરતી વખતે તમને ખબર જ હોય કે આ નવી લાઈન નાખીશું તો એનાથી મુખ્ય લાઈનની અંદર કેટલું પ્રેશર રહેશે અથવા તો મુખ્ય લાઈનના પ્રેશર પર શું અસર થશે. કારણ કે જ્યારે સફિશિયન્ટ પ્રેશર ના મળે ત્યારે લોકો પછી પંપ મૂકીને પાણી ખેંચવાનું ચાલુ કરે છે, અને એ જ્યારે પાણી ખેંચે છે ત્યારે એ ખેંચાયેલા પાણીની સાથે ગટરનું પાણી કે બીજું કોઈ પાણી ખેંચાઈને આવી જાય છે. એટલે મોટે ભાગે જ્યાં આગળ સ્લમ્સ છે અથવા તો જે જગ્યાએ પાણીના પ્રેશરના પ્રોબ્લેમ હોય છે એ બધી જગ્યાઓએ આ ગટરનું પાણી અને પીવાના પાણી મિક્સ થવાના પ્રશ્નો, ખાસ કરીને વોલ સિટીમાં અને સર્ટન એરિયાઝ, જે મને નામ દેવાના બદલે આપણે એવું કહીએ કે ઘણા બધા સ્લમ એરિયા અથવા તો સ્લમ જેવા એરિયાઝ છે જ્યાં આગળ પાણીની પાઇપલાઇનો ઉપર કોઈ પ્રકારના બાંધકામ થયેલા છે, ગેરકાયદેસર બાંધકામ થયેલા છે. એટલે એ પાઇપોનું મેન્ટેનન્સ થવું પોસિબલ નથી હોતું. એમાં લીકેજ થાય તો દેખાય નહીં. તમને નોર્મલ ખુલ્લામાં જો કોઈ પાઇપ પસાર થતી હોય, એમાં જો પાણીની પાઇપ લીકેજ થાય તો તમને જમીનમાંથી પાણી બહાર નીકળતું એ દેખાશે. પણ જો તમે કોઈ આવા કોઈ સ્લમ એરિયામાં કરશો તો ત્યાં ઓલરેડી એટલી ગંદકી હોય છે તો તમને ખ્યાલ નહીં આવે કે અહીંયા આગળ પાણીની પાઇપ લીકેજ થાય છે. એટલે આ પ્રકારના ક્રોસ કોન્ટામિનેશન જેને કે છે એવા પ્રશ્નો જે છે એ પીસમિલમાં કામ થયેલા એક પાઇપમાંથી કોઈએ ગેરકાયદેસર જોડાણ કરી દીધું હોય, રાત્રે લાઈન ખોદી અને એમાં બીજી પાઇપ જોડી દીધી હોય, હવે એ વખતે કોઈ ક્વોલિટી એશ્યોરન્સ કે કોઈ ટેસ્ટિંગ થતું નથી. અને આ ઉપરાંત જે નાના કામો થાય છે, એટલે કે મેં કીધું એવી રીતે કે ભાઈ એક સોસાયટી એડ થઈ કે એક ફ્લેટ એડ થયો, એ બધાના જે કનેક્શનો અલગથી આપવામાં આવે છે, આ કનેક્શનોના કામો નાના ગણાતા હોય છે ને એના ઉપર પ્રોપર એન્જિનિયરિંગ સુપરવિઝન જેટલું થવું જોઈએ એટલું ના થતું હોય તો આ બધા વસ્તુઓ આ પાણીના કોન્ટામિનેશનમાં પરિણમે છે. બિલકુલ સાચી વાત છે. અને સાથે જે આ રોડ રસ્તાની પણ જે સિચ્યુએશન જોવા મળે છે, આપ તેના લઈને પણ શું કહેશો? એટલે રોડના જે પ્રોબ્લેમ સિટીના અને જે રૂરલ એરિયા અથવા તો હાઈવેઝના પ્રોબ્લેમ જુદા છે. સિટીની અંદર જે પ્રોબ્લેમ્સ રોડની અંદર થાય છે એ સામાન્ય રીતે તમે જોશો કે મોટા ભાગના, મારા એરિયામાં જોવો તો શું કહેવાય કે નારણપુરા એરિયાની અંદર કે કોઈ જગ્યાએ સામાન્ય રીતે સરફેસના કોઈ પ્રોબ્લેમ થતા નથી. સરફેસ ઉપર કોઈ વેરિંગ ટેરિંગ, વિયર અને ટીયર કે પાણીના લીધે રસ્તા ધોવાતા હોય એવું દેખાતું નથી. મોટાભાગના જે પ્રશ્નો છે એ ડ્રેનેજ અને બીજી બધી જે લાઈનો માટે જે ખોદકામ થયું હોય એ ખોદકામ સારી રીતે પૂરવામાં ના આવ્યું હોય અને એનું સેટલમેન્ટ થાય, એનું રિફ્લેક્શન રોડ ઉપર આવે છે. એટલે એના માટે કોન્ટ્રાક્ટર જવાબદાર આપણે ના ગણવો જોઈએ. કોન્ટ્રાક્ટરની જવાબદારી જે તમે કોઈ નવો રોડ એની પાસે બનાવડાવ્યો, આ તો તમે ડિઝાઇન કરી છે, તમે મિક્સ આપેલું છે અને કોન્ટ્રાક્ટર તમને 2 લેયર ઉપર વધારાના 2 લેયર રોડ ઉપર નાખી આપે છે, તો એ રોડની જવાબદારી જો વરસાદના પાણીથી એના ઉપરથી જો કપચી નીકળી જતી હોય કે એવું કંઈ કાંકરા દેખાતા હોય, એવા બધા પ્રશ્નો છે, એના માટે આપણે કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવી શકીએ. પણ જે રસ્તો 10 વર્ષથી 15 વર્ષથી ચાલતો હોય તો એ રસ્તો જો અંદર બેસી જાય તો એનો મતલબ બહુ સાફ છે કે ત્યાં આગળ કોઈ પ્રકારનું ખોદકામ કરવામાં આવ્યું છે જેને પ્રોપર પૂરી રીતે સારી રીતે ઢાંકવામાં નથી આવ્યું. અને એ કામ સારી રીતે નથી થતું એ એવિડન્ટ છે, એ દેખાય છે કે આપણે કામ પૂરું થાય, કોઈ કોન્ટ્રાક્ટર નાનું કોઈ મેનહોલ માટેનું ખોદકામ કર્યું હોય, હવે 15-15 ફૂટ ઊંડા ખોદકામ કર્યા હોય, ખાડા કર્યા હોય અને પછી એની અંદર માટી વાળી એક સાથે માટી નાખી દે. ખરેખર એની અંદર લગભગ 200 થી 300 મિલીમીટર એટલે 8 થી 12 ઇંચ જેટલું ફિલિંગ કરી એનું લેયર વાઇઝ કોમ્પેક્શન કરવાનું હોય છે, એના ટેસ્ટ કરવાના હોય છે. જો જૂની માટી જે અંદરથી નીકળી એ ખરાબ હોય તો એના બદલામાં તમારે સારી માટીથી એને રિપ્લેસ કરવાનું હોય છે. આ બધી વસ્તુઓ કેવી સહેલી છે પણ એવી થતી નથી અને આ કારણસર ચેમ્બર અથવા તો જ્યાં પણ ખોદકામ કર્યું હોય ત્યાં આગળ સેટલમેન્ટ થાય છે. રોડના મોટા ભાગના પ્રશ્નો આ પ્રકારના હોય છે. બિલકુલ સાચી વાત છે. બહુ સારી રીતે અત્યારે તો જે સમજાયું. આમાં અનિલભાઈ સીધો સવાલ એક જ થાય છે, જેમ ભાવિકભાઈએ કહ્યું ને કે ઘણા બધા વ્યક્તિઓ, કોર્પોરેશન હોય કે પછી રાજ્ય સરકાર હોય કે લર્નેડ છે, આવડે છે બધું જ,
બધું જ જાણે છે, સમજે છે, કેવી રીતે કરવાનું, શું છે શું નહીં, બધું જ ખબર છે, પણ પ્લાનિંગ સાથે અત્યારે તો કામ થતું નથી. આડેધડ કામ ક્યાંક થતું હોય છે ને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો અનિલભાઈ, એવું કહી શકાય ખરી કે ના, જ્યારે આપ તો એક અંગત સચિવ તમે તો રહી ચૂકેલા છો, એમ કહી શકાય ખરી કે ના હવે ક્યાંક એ બાબત ઉપર ક્યાંક વધારે પડતું ફોકસ મૂકવું એ બહુ જરૂરી છે કે તમે અત્યારે સ્માર્ટ સિટી બનાવો, એમાં કોઈ ના નહીં, પણ પ્લાનિંગની સાથે અત્યારે સ્માર્ટ સિટી બનાવવી બહુ જરૂરી છે. દેવાંશુભાઈ મારી વાતથી કદાચ એગ્રી થશે કે આપણે બોપલ, શેલા એ બધાને પોશ વિસ્તાર તરીકે તમે વિકસાવો છો, પણ આ જ પ્રકારનું પ્લાનિંગ સાથેનું અત્યારે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવામાં આવે તો આ પ્રકારનો સવાલ અમારે અત્યારે તો ના પૂછવો પડે. એટલે આ એક જ ખાલી વરસાદ પડ્યો હતો, બહુ વધારે નહોતો, એક જ વરસાદ પડ્યો ને એમાં ખબર પડી ગઈ કે ના બોપલ ગુમાની શું પરિસ્થિતિ છે તેમ. એટલે જો પ્લાનિંગ સાથે અત્યારે જો કામ કરવામાં આવે તો વાંધો ના આવે. શું માનવું છે આપનું? દેવાંશુભાઈએ જે વાત કરી એ બહુ ટેકનિકલ રીતે દુનિયાના વિકસિત દેશોની અંદર મોડર્ન અર્બન પ્લાનિંગના સંદર્ભની અંદર જે પેરામીટર્સ નક્કી થયેલા હોય એ પ્રમાણેની ડ્રેનેજ સિસ્ટમ, રોડ, રસ્તાની ક્વોલિટી, આ બાબત સરાહનીય છે ને સમગ્ર ભારત દેશની અંદર ને ગુજરાતમાં ને શહેરમાં એપ્લાય થવી જોઈએ હું અંગત રીતે માનું છું. પરંતુ આપણે ત્યાંની જે પરિસ્થિતિ છે, પહેલા જે તે જગ્યાએ સૌથી પહેલા ત્યાં આગળ ટાઉન પ્લાનિંગ સ્કીમની અમલીકરણ થાય, ટાઉન પ્લાનિંગમાં પ્લોટની ફાળવણી થાય અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તે ગવર્મેન્ટ રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ આપે અને પછી ત્યાં કન્સ્ટ્રક્શન થાય. ત્યારે આપણા દેશની જે રીતે વસ્તી વિસ્તારને અને રાજકીય સમસ્યા અને અધિકારીઓને જે કઈ પ્રશ્નો છે એના કારણે આટલું બધું મોડર્ન અર્બન પ્લાનિઝેશન શહેરમાં અત્યારના સંજોગોને પાછલા સમયમાં શક્ય નહોતું. પરંતુ હવે જે ટેકનોલોજીનો ઉપયોગ સરકારી તંત્ર દ્વારા તેમણે વાત કરી કે તમે GIS મેપિંગ કરી રાખો સમગ્ર શહેરની અંદર, ક્યાં પાણીની લાઈન છે, ડ્રેનેજની લાઈન છે, એના ઉપર તંત્ર કામ કરી રહ્યું છે. GIS મેપિંગ અમદાવાદ શહેરની અંદર આપણે કરી રહ્યા છે. ડ્રેનેજ, પાણીની લાઈનો ક્યાં છે એના છે. નવી અદ્યતન સ્કાડા સિસ્ટમ, વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટેનું આપણે મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યાંથી કોઈ પણ લાઈનમાં લીકેજીસ હશે તો એ સ્કાડા સિસ્ટમથી ખબર પડશે. આ બહુ ખૂબ જ ખર્ચાળ આખી સિસ્ટમો છે, પરંતુ તંત્ર એના દ્વારા ઉપયોગ કરી રહ્યો છે. જે નવો આપણું પ્લાનિંગ અત્યારે થઈ રહ્યું છે કે આપણે એક સાદું ઉદાહરણ આપું તો દેવાંશુભાઈને ને બંને મિત્રોને ખબર હશે કે આપણો 76 કિલોમીટરનો રિંગ રોડ છે. તો આ રિંગ રોડને આખી જે ડિઝાઇન નવી રીતે કરી રહ્યા છે, નવી ડિઝાઇનની અંદર આખા રોડને વાઇડનિંગની સાથે રોડની અંદર જે પાણી ભરાવાનો પ્રશ્ન હોય એ પાણીના નિકાલ માટેની સિસ્ટમ, એની સ્ટ્રોમ વોટર લાઇન, નિયરેસ્ટ ટુ ડ્રેનેજ લાઇન, પમ્પિંગ સ્ટેશન, એના પ્લાન્ટેશન, એની સાથે ધારો કે કોઈ જગ્યાએ વરસાદી પાણીનો નિકાલ નહીં થાય એવી સંજોગો છે કે ત્યાં કનેક્ટિવિટીમાં લેક નથી કે સ્ટ્રોમ વોટર લાઇન નથી, એવી જગ્યાએ પરફોલેટિંગ વેલની સિસ્ટમ આખા 76 કિલોમીટરના રોડ ઉપર તંત્ર પ્લાનિંગ કરી રહ્યું છે. અને આ પ્રકારનું મોડર્ન રોડ એક BRTS રિંગ રોડ ઉપર આપણે કરી રહ્યા છે. એ જ પ્રમાણે રોડની ક્વોલિટીની અંદર આપણે હમણે એરપોર્ટ સર્કલ થી ઇન્દિરા બ્રિજ સુધીનો આઇકોનિક રોડનો સિસ્ટમ મૂક્યો, પ્રહલાદનગરનો રોડ મૂક્યો. એટલે ક્વોલિટી ઓફ રોડ ઉપર પણ આપણે જઈ રહ્યું છે. તંત્ર મોડર્નાઇઝેશન કરી રહ્યું છે. અધિકારીઓ સેપ્ટ સંસ્થાની અંદર જે નામાંકિત સંસ્થાઓમાંથી ભણેલા આર્કિટેક્ટ, એન્જિનિયરોની કોર્પોરેશન અને ગુજરાત સરકાર ભરતી કરે છે અને આવી સંસ્થાઓની એ લોકો મદદ પણ લઈ રહ્યા છે. એટલે ચોક્કસ તમે નેશનલ હાઈવેના સંદર્ભમાં 1 મિનિટ વાત કરી લઉં કે આખા દેશની અંદર છેલ્લા 5 વર્ષ દરમિયાન કે જે સમયગાળા દરમિયાન નેશનલ હાઈવે અને જે હાઈવેનો જે નેટવર્કિંગ આખા દેશમાં તૈયાર થયું એ એક મોડર્ન અર્બન પ્લાનિંગનો એક ભાગ રીતે જ આપણે જોઈ શકીએ. ભાઈ કુલ મિલા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્લાનિંગની અંદર દેશમાં એક નવી ટેકનોલોજી આવી રહી છે, નવી ડિઝાઇન આવી રહી છે, ક્વોલિટી મેન્ટેન કરવાનો સરકારી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આ એક સરાહનીય બાબત છે કે આપણા દેશની અંદર પણ બાકીના દેશોની જેમ વિકસિત દેશોની રીતે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. જી બિલકુલ. એટલે સવાલ અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ તો કરી રહ્યા છે, પણ તેની સાથે પ્લાનિંગની સાથે આગામી સમયમાં કઈ રીતે થશે તે એક સૌથી મોટો સવાલ છે. ભાવિકભાઈ, એક મહત્વની બાબત એ છે કે દર વખતે પ્લાનિંગની, ટેકનિકલની બધાની બાબતો અત્યારે જે કહેવામાં આવતી હોય છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ અત્યારે જે જોવા મળતી હોય છે. લાગે છે કે ના આગામી સમયમાં જે પ્રમાણે અનિલભાઈએ પણ કહ્યું, દેવાંશુભાઈએ પણ કહ્યું, બહુ જ બધી બાબતો છે કે ના જેને જોઈ, જાણી, સમજીને જો પ્લાનિંગની સાથે જો આગળ વધે તો જે પ્રમાણેનો એક કોન્સેપ્ટ છે સ્માર્ટ સિટીનો ને બધાનો, એ ક્યાંક અત્યારે તો પૂર્ણ થઈ પણ જશે તેમ.
એકચ્યુઅલી ડોક્ટર દેવાંશુભાઈએ જે વાત કરી એ બહુ સરસ વાત કરી. સેન્ટ્રલ ગવર્મેન્ટનું મેન્યુઅલ છે અને જો તમે બરાબર આ અપડેટ સાથે તમે જે પ્લાનિંગ સાથે તમે એ કરો તો કોઈ એનો તકલીફ નથી. પણ વાત ત્યાં જ આવે છે કે પ્લાનિંગનો એક બહુ મોટો અભાવ છે. હવે એવા માન લો કે જે લોકો ગેરકાયદેસર રીતના પોતે બિલ્ડિંગો ઊભી કરી દે છે એ લોકોની વસ્તુ જુદી છે. પણ જ્યાં ઘણી વખત સરકારની યોજના હોય, કાયદેસર હોય, એવી પણ ઘણી બધી જગ્યાઓ એવી જોઈ છે કે જ્યાં માન લો કે એ કન્સ્ટ્રક્શન કરે પછી બહુ પછીથી ખબર પડે કે એમને તો આ જે આગળના જે બધા જે બિલ્ડિંગો છે એની ગટર લાઈન એને અટકાવી દીધી છે. એટલે ફરી પાછું એનું કામગીરી એ થાય. એટલે જે હેફાઝાર્ડલી જે થાય છે, અને હું તો ત્યાં સુધી કહું યજ્ઞભાઈ કે કોર્પોરેશન પાસે આ બધી બાબતને પહોંચી વળવા જેટલો પૂરતો સ્ટાફ પણ નથી. અત્યારે ઘણી બધી જગ્યાઓ ખાલી છે, ઘણું બધું આઉટસોર્સિંગ કરી નાખ્યું છે અને કોન્ટ્રાક્ટર ઉપર જે આધારિત જે કરી નાખ્યું છે એના કારણે કોર્પોરેશન અને એ કોન્ટ્રાક્ટમાં પણ ખાસી બધી ખાયકી એ જે આપણે ટેન્ડરમાં ને એ બધામાં પણ જે થાય છે એ બધાના કારણે સરવાળે જે પ્રમાણે કામ થવું જોઈએ, જે આયોજનબદ્ધ રીતના કામ થવું જોઈએ, જે મેં પહેલા પણ કીધું કે લર્નિડ લોકો છે પણ એના નોલેજનો બરાબર ઉપયોગ નથી થઈ રહ્યો, એના કારણે આ સમસ્યા વધી રહી છે. એટલે આવનારા દિવસોમાં પણ મને નથી લાગતું, કારણ કે આટલા વર્ષોથી આપણે જોઈએ છે કે આ વરસાદ આવે અને આ પ્રકારની પરિસ્થિતિ થાય છે, પણ અત્યારે એવા કોઈ સ્ટેપ્સ લેતા હોય એવું કઈ કશું દેખાઈ નથી રહ્યું. બિલકુલ બિલકુલ સાચી વાત. સવાલ આમાં એ જ આવીને ઊભો રહેતો હોય છે કે જ્યારે પ્રાથમિક સુવિધાઓની વાત તો કરવામાં આવે છે પણ પ્રોપર પ્લાનિંગની સાથે આગળ જવું બહુ જરૂરી છે. દેવાંશુભાઈએ પણ કહ્યું, અનિલભાઈએ પણ કહ્યું ને ભાવિકભાઈએ પણ કહ્યું કે આપણી જોડે લર્નેડ માણસો ઘણા બધા છે, પણ પ્લાનિંગની સાથે જો આગળ વધવામાં આવે તો આ પ્રકારની સમસ્યા અત્યારે તો અહીંયા ના જોવા મળે. નો ડાઉટ દરેક જગ્યાએ હોય છે સમસ્યા. આપણે આઉટ ઓફ ઇન્ડિયાની પણ વાત કરીએ ત્યાં પણ અત્યારે તો હોય છે, પણ તેની સાથે પ્લાનિંગની સાથે એને અત્યારે તો જે સોલ્યુશન પણ લાવવામાં આવતું હોય છે, પણ અહીંયા એ ક્યાંક જોવા મળતું નથી. આગામી સમયમાં તેની ઉપર કઈ રીતે નજર રાખવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે. દેવાંશુભાઈ, ભાવિકભાઈ અને અનિલભાઈ, આ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.